બધા અંગ્રેજીની નોટ બહાર કાઢો. આપણે ગ્રામર વિભાગ શીખી રહ્યા છીએ, ગ્રામર એન્ડ કમ્પોઝિશન. તેમાં આજે આપણે ટર્ન ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચનો ફકરો કરી. 9મા ધોરણમાં આપણે શીખ્યા છીએ, ભૂલી ગયા હશો, એટલે ફકરો કરી એટલે યાદ આવશે. નોટ કાઢો અને બધા લખો કે ટર્ન ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. કાલે મેં તમને વાક્ય જોડી જોડો ને એ કરાવ્યું હતું ને, ફકરાનો કાળ બદલો ને એ. તો આજે આપણે શું કરવાનું છે? ટર્ન ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ ડાયલોગ. ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. આ પણ તમને બોર્ડમાં 3 માર્ક્સનું પૂછાય છે. હું લખું છું એમાં તમે લખો અને પછી આળસ કર્યા વગર એનો નીચે ફરીથી આપણે જવાબ લખવાનો રહેશે. ફકરો લખો. દૃષ્ટિ સે હાઉ આર યુ? Rushti said, "How are you?" Nisa said, "I am not happy today." Nisa said, "I am not happy today." Rushti said, "What happened to you?" Lisa said, Lisa said, "I have a severe headache." I have a severe headache. આ 4 લીટીનો ફકરો છે, આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનો છે. ઇનડાયરેક્ટ સ્પીચના નિયમો જો યાદ રહ્યા હોય તો સેડ હોય તો સેડ જ રહે, સેડ ટુ હોય તો ટોલ્ડ થઈ જાય. એટલે અહીંયા 2 જણની વાત છે. દૃષ્ટિ નિશાને કહે છે એટલે દૃષ્ટિ સેડ ટુ નિશા એટલે ટોલ્ડ આવશે, બરાબર. પ્રશ્નાર્થ હોય તો આસ્કડ આવે અને જવાબ હા કે નામાં હોય તો વાક્ય શેનાથી શરૂ થાય? ઈથી શરૂ થાય. આ બધું આપણે શીખ્યા છે. અને સાદો વર્તમાનકાળ હોય જો રિપોર્ટિંગ સ્પીચમાં તો ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે સાદો ભૂતકાળ થાય. ચાલુ વર્તમાનકાળ હોય તો ચાલુ ભૂતકાળ થાય. પૂર્ણ વર્તમાનકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ થાય. એ આપણે શીખી ગયા. અને સ્થળ અને કાળની સમીપતા સૂચવતા શબ્દો એમાં કયા ફેરફાર થાય? ટુડે છે તો શું થઈ જાય? ધેટ ડે. છે ને ખબર બધાને? યસ્ટરડે હોય તો ધ પ્રીવિયસ ડે. ટુમોરોનું ધ નેક્સ્ટ ડે. નાઉનું ધેન. એ બધું ગ્રામર બુકમાં છે, આપણે લખ્યું છે. હવે આપણે ફકરાને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું. કોની વચ્ચે વાતચીત છે? તો દૃષ્ટિ અને નિશા. દૃષ્ટિએ નિશાને પૂછ્યું કે હાઉ આર યુ? એટલે પૂછ્યું એટલે પ્રશ્નાર્થ છે, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન છે. પ્રશ્નાર્થ ચિહ્નનો શું નિયમ? કે આસ્કડથી શરૂ થાય અને જો જવાબ હા કે નામાં આવે તો ઈફ આવે. પણ અહીંયા હા કે નામાં નહીં આવે. હાઉ આર યુ? તમે કેમ છે? હા ના એમ નહીં આવે. એટલે એ પ્રશ્ન સૂચક શબ્દથી એની શરૂઆત થશે. અને હાઉ આર યુ એ કયો કાળ છે? સાદો વર્તમાનકાળ. એટલે એનો શું થઈ જશે? સાદો ભૂતકાળ. અને એમાં આપણે ભાવથી શરૂઆત કરવાની અને પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં ફેરવી દેવાનું. એટલે પહેલું શું આવી જાય? કર્તા આવે, પછી ક્રિયાપદ આવે.
હવે આનો જવાબ આપણે કરીએ કે વૃષ્ટિ સેડ હાઉ આર યુ. નિશા સેડ આઈ એમ નોટ હેપી ટુડે. એટલે વૃષ્ટિ એ નિશાને પૂછ્યું એટલે શરૂઆત શું કરવાની? વૃષ્ટિ આસ્કડ નિશા પ્રશ્નાર્થ છે ને એટલે આસ્કડ આવશે. પછી હાઉ એટલે હાઉ જ રહેશે. યસ ઓર નો માં જવાબ નથી. એટલે વૃષ્ટિ આસ્કડ નિશા હાઉ પછી આર યુ એટલે તમે કેમ છો નહીં એ નિશાને પૂછે છે કે તે કેમ હતી. એટલે હાવ આ સાદો વર્તમાન કાળ એટલે સાદું ભૂતકાળ થશે. ઇઝ એમ આગળનું ભૂતકાળ શું થાય? વોઝ કે વેર. અને અહીંયા તેની કેમ છે એટલે સી એટલે સીની જોડે શું આવશે? વોઝ. પડી સમજણ? પહેલા વાક્ય ઇનડાયરેક્ટલી વૃષ્ટિ આસ્કડ નિશા how she was. how are you સાદો વર્તમાન કાળ છે એનું થાય સાદો ભૂતકાળ. એટલે how are you એટલે આઈ એમ જેવી વાત જ નથી. એ નિશાને પૂછે છે એટલે તેની કેમ હતી એટલે how she was. નિશા said I am not happy today. નિશાએ જવાબ આપ્યો એટલે શું વાપરવાનું? રિપ્લાયડ અથવા આન્સર. નિશા તમને જે ફાવે આન્સર લખવું હોય તો આન્સર લખો અથવા નિશા રિપ્લાયડ ધેટ આઈ એમ નોટ હેપી ટુડે. અહીંયા આઈ શું થઈ જશે? સી. સી વોઝ નોટ હેપી સાદો વર્તમાન કાળ છે એનો સાદો ભૂતકાળ. અને ટુડેનું શું થાય? ધેટ. નિશા રિપ્લાયડ ધેટ સી વોઝ not happy that day. Mushti said, what happened to you? અહીંયા પણ આપેલામાં જવાબ નથી આવતો એટલે જે પ્રશ્નસૂચક શબ્દ છે એનાથી શરૂઆત કરવાની. એટલે નિશાએ એને ફરીથી પૂછ્યું કે ભાઈ તું આજે મજામાં નથી ગઈ તો what happened to you? તને શું થયું છે? what happened to you એ અહીંયા happened ભૂતકાળ છે એટલે એનું પૂર્ણ ભૂતકાળ કરવાનું. તો happened છે ભૂતકાળ જ છે એટલે આપણે શું લગાડી દે? પૂર્ણ ભૂતકાળમાં had અથવા ભૂતપૂર્વ લાગે. એટલે what had happened અને કરતા પહેલો એટલે વૃષ્ટિ asked again ફરીથી પૂછ્યું એટલે again લખવાનું. વૃષ્ટિ asked again. વૃષ્ટિ asked again what happened to you? એટલે પહેલા તો પ્રશ્નસૂચક શબ્દ પછી કર્તા એટલે what સી પછી પૂર્ણ ભૂતકાળ છે એટલે હેડ આવે અને ભૂતપૂર્વ what she had happened. What she had happened. Now, Vrushti asked again what she had happened. Nisha said, I have a serious headache. નિશાએ એને જવાબ આપ્યો કે તેને સખત માથું દુખતું હતું. આઈ એટલે હું નહીં મને નહીં તેને એટલે પાછું આઈનું સી અને સારો વર્તમાનનું સારો ભૂતકાળ એટલે એમનું ભૂતકાળ શું થશે? હેડ. એટલે નિશા રિપ્લાઇડ ધેટ અથવા નિશા આન્સર ધેટ. નિશા રિપ્લાઇડ ધેટ સી એમનું ભૂતકાળ હેડ. સી એટલે સિવિયર હેડેક. આ ઇનડાયરેક્ટ સ્પીચ એનો જવાબ તૈયાર કરો.
Aksha replied that she had a severe headache. લખાઈ ગયો બધાને એનો જવાબ? હવે બીજી એક્સરસાઇઝ લખીએ છીએ. Select the questions to get the underlined words. Select the questions to get underlined words. To get underlined words or phrases as their answers. Marks ચેનામાં 3. સૂચના લખો બધા. Select the questions to get underlined words or phrases as answers. વાક્ય આપ્યું હોય કે જે અંડરલાઈન મોટી દોરેલી હોય તો એ અંડરલાઈન કરેલો શબ્દ અથવા શબ્દ સમૂહ, ફ્રેઝિસ એટલે શબ્દ સમૂહ, એ લીટી કરેલો શબ્દ એ શબ્દ સમૂહને જવાબ તરીકે આવે એવો પ્રશ્ન આપણે શોધવાનો છે. સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ. અંડરલાઈન કરેલા શબ્દ અથવા શબ્દ સમૂહ માટે એ શબ્દ એનો જવાબ આવે એવો પ્રશ્ન એ કયા વિકલ્પમાંથી બનશે એ આપણે લખવાનું છે. આમાં ખાસ મારો સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઈન વર્ડ ઓર ફ્રેઝિસ એઝ ધેર આન્સર્સ. અંડરલાઈન એટલે લીટી કરેલા શબ્દ કે શબ્દ સમૂહ એ જવાબ આવે પ્રશ્ન પૂછીએ તો એવો જવાબ આપણે શોધવાનો છે. હવે એમાં પહેલું વાક્ય લખો. Kunal gave a nice birthday gift. Kunal gave nice gift. Kunal gave nice gift to Lucy on his birthday. Kunal gave a nice gift to Rusil on his birthday. હવે લીટી છે on his birthday. હવે એના ઓપ્શન છે when did Kunal give Lucy a nice gift. B છે why did Kunal give a nice gift to Lucy? C છે
did Kunal give a nice gift on his birthday? Who gave a nice gift to see on his birthday? Who gave a nice gift to see on his birthday? આપણે સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ, પ્રશ્ન જે ચાર આપ્યા છે એમાંથી કયો પ્રશ્ન પસંદ કરવાનો છે કે અંડરલાઈન વર્ડ્સ ઓર ફ્રેઝિસ છે એના આન્સર તરીકે આવવું જોઈએ. અહીંયા વાક્યમાં અંડરલાઈન ફ્રેઝિસ શું છે? ઓન હિઝ બર્થડે. Kunal gave a nice gift to see on his birthday. આમાંથી કયો પ્રશ્ન બનાવીએ? એ લીટી દોરેલો ભાગ એ જવાબ તરીકે આપણે. When did Kunal give Lucy a nice gift? या पहलो છે સાચો છે on his birthday. ક્યારે કુનાલે લુસીને નાઇસ ગિફ્ટ આપી? જવાબ તરીકે લીટી દોરેલો ભાગ આવે છે કે on his birthday. નામાં એ જ સાચું છે. Why did એટલે શા માટે આપી? એ ના આવે લીટી દોરેલા on his birthday. Whom did Kunal give? કોને આપી? એ નહીં આવે. અને who gave a nice gift? કોણે આપી? એ જ નહીં આવે. આપણે જવાબ તરીકે આ ઉજવ્યો on his birthday. લીટી દોરેલો ભાગ આન્સર તરીકે પ્રશ્ન શેનાથી પૂછીએ તો આવે when થી. ક્યારે આપી? તો on his birthday. When did Kunal give Lucy a nice gift? તો જવાબ આવે on his birthday. આમાં તમે ખાલી ખરું કરી નાખો તો ચાલશે, આખો અત્યારે લખવાની જરૂર નથી. બીજો પ્રશ્ન લખો. Meera is singing with devotion. Meera is singing with devotion. આમાં with devotion ની નીચે અંડરલાઈન પાર્ટ છે. Meera is singing with devotion. Devotion એટલે ત્યાગ, સમર્પણની ભાવનાથી મીરા ગાય છે.
તો વિથ ડિવોશન અંડરલાઈન પાર્ટ આન્સર તરીકે આવે એવો પ્રશ્ન શું પૂછવાનો થશે? હુ ઇઝ સિંગિંગ વિથ ડિવોશન? તો શું આવી જાય? મીરા. મીરાની નીચે ટી નથી એટલે ખોટું. પછી બી છે હાઉ ઇઝ મીરા સિંગિંગ, એ જવાબ આવશે. હાઉ ઇઝ મીરા સિંગિંગ, તો જવાબ આવશે વિથ ડિવોશન. મીરા કેવી રીતે ગાય છે? તો સમર્પણની ભાવનાથી. વોટ ઇઝ મીરા સિંગિંગ? તો એ તો પાછળ એવું આપણું ભજન સ્ટીફન સોંગ સ્ક્વોડ. ક્યાં ગાય છે? તો કોઈ સોંગનું નામ આપવું આવે એટલે સાચો જવાબ આમાં કયો? બી. મીરા ઇઝ સિંગિંગ વિથ ડિવોશન. એટલે હાઉ ઇઝ મીરા સિંગિંગ? મીરા કેવી રીતે ગાય છે? લીટી દોરેલો ભાગ જવાબમાં આવશે વિથ ડિવોશન. ત્યાગની ભાવનાથી, અર્પણની ભાવનાથી એ ગાય છે.